ઉમરગામ સ્ટેશનનો ઓવરબ્રિજ ખૂબ જ સારો બન્યો છે, પરંતુ ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ, ગટર અને જમીન સંપાદન માર્જિનનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। મુખ્ય ઠેકેદારોએ પેટા ઠેકેદારોને કામ આપેલું છે, પણ આ ઠેકેદારોએ પોતાની ઇમેજની ચિંતા ન હોવાથી આ કામ અટકાઈને રાખ્યું છે। ઉમરગામ ખાતે કોઈ બોલવા વાળું નથી અને કોઈ કહેવા વાળું નથી। આ ઇમેજને સાફ કરવાની જરૂર છે। હવે પરચો બતાવવાનો સમય આવી ગયો છે। ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને ઓવરબ્રિજ નીચે જે કામ અધૂરું છે તેને પણ પૂર્ણ કરાવવું પડશે। નિખિલ દરજી જે છે તેના દ્વારા કાર્યકર્તા દ્વારા જે ઉમરગામ સ્ટેશન છે ત્યાંની ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે આ કામ પૂર્ણ કરાવવું પડશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। અમને 9 કરોડનું ટેન્ડર આપેલું છે, જેની અંદર ડ્રેનેજ છે અને પાઇપ રોડનું કામ છે। થોડું બહુ કોન્ક્રીટનું કામ છે, કઈક જગ્યા પર કરવાનું આવે એના માટે। સત્ય છે કે અમને ટેન્ડર લાગેલું છે ને અમે એક બીજા કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે। એમને પહેલાં અહીંયા લોકલી એ લોકોએ ડ્રેનેજના કામ કરેલા છે, જે પણ સોલસુંબા ગામમાં ડ્રેનેજ આરવી એન્ટરપ્રાઇઝને। તો ઉમરગામ સ્ટેશન ખાતે બનેલો જે ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ તો ખરેખર ખૂબ સારો બન્યો છે, અને એ ઓવરબ્રિજની નીચે જ્યારે આપણે વાત કરીએ તો રોડ નીચેનો સર્વિસ રોડ છે અને ગટરનું કામ છે, અને જ્યારે એ રોડનું ખરેખરું માર્જિન છે, આ બાબતો જોતા ખરેખર ખૂબ જ નિરાશા થાય છે કે ખરેખર આટલું સારું કામ થયા પછી નીચે આટલું બધું કેમ ગંદુ કામ કરવામાં આવ્યું। ઉમરગામ અને સંજાણ આ બંને જગ્યાએ 9 કરોડ રૂપિયા નીચે સર્વિસ રોડ અને ગટર માટે ફાળવવામાં આવેલા છે, અને મેઇન જે કોન્ટ્રાક્ટર છે એને સબ કોન્ટ્રાક્ટરને આ કામ આપેલું છે। હવે જ્યારે મેઇન કોન્ટ્રાક્ટર હોય એ સબ કોન્ટ્રાક્ટરને આ રીતનું કામ આપે, અને આ રીતે જ્યારે સબ કોન્ટ્રાક્ટર હોય એને તો એની ઇમેજની કઈ ચિંતા જ ન હોય, ત્યારે આ ચિંતા એ ખરેખર મેઇન કોન્ટ્રાક્ટર છે એને કરવી જોઈએ। અને ઉમરગામ ખાતે કોઈ બોલવા વાળું નથી, કોઈ કહેવા વાળું નથી, આવું ખરેખર એક ઇમેજ જે ઊભી થયેલી છે એ ઇમેજ હવે ખરેખર ઉમરગામની જનતાએ જાગૃત થઈને આ પરચો દેખાડવાનો હવે સમય આવી ગયો છે। આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી અને અહીંનું જે કંઈ અધૂરું કામ છે એ અધૂરું કામ આપણે પૂર્ણ કરાવવું પડશે, અને આપણી પૂરેપૂરી જવાબદારી બને છે। હું તો તંત્રને નમ્ર વિનંતી કરું છું કે આની અંદર કોઈ પણ જવાબદાર હોય, કોઈ પણ જિમ્મેદારી હોય, પછી આરએનબીની હોય, રેલવેની હોય કે કોઈ પણની હોય, એ લોકો પાસે તંત્રએ કે ગવર્મેન્ટે કે સરકારે એની પાસેથી કામ લેવું જોઈએ। કારણ કે આટલો સરસ 100 કરોડનો બ્રિજ બન્યો હોય, ભાજપ સરકાર ઘણું વિકાસ કરી રહી છે અને 100 કરોડનો બ્રિજ બનાવ્યો છે ભાજપ સરકારે, તો આપણે કહે છે ને, આપણે ગુજરાતીની કહેવત છે કે કઢી માટે વરો બગડે। આટલો મોટો 100 કરોડનો બ્રિજ બનાવ્યો અને નાના એવા સર્વિસ રોડ આવતા જો નામ ખરાબ થાય એવું નહીં હોવું જોઈએ। તો સરકારને પણ જ્યાં પણ જવાબદાર એની પાસે ઊભા રહીને સારું કામ કરાવવું જોઈએ। અને મને તો એવું લાગે છે કે બધા જાગૃત થઈ ગયા છે અને કામ થશે, પણ કદાચ હું તો એવું વિચારું છે જેવું જોઈએ એવું પ્રોપરલી કામ ના પણ થાય। કારણ કે આ કોઈ પણ મામલો હોય ને તે એને શાંત કરવા માટે થાગડ તીગડ કરીને જ કામ થતા હોય છે, એટલે કદાચ બની શકે કે થાગડ તીગડ કરીને કામ કરાવી નાખે અને મામલો શાંત પાડી દે, પણ એના માટે મીડિયાની સાથે જનતાએ પણ જાગૃત થવું જોઈએ, અને જે પણ જિમ્મેદારો એની પાસે વ્યવસ્થિત પ્રોપરલી એનો જો અધિકાર છે એ અધિકાર માંગીને એ કામ કરાવવું જોઈએ, અને તંત્રએ પણ જાગૃત થઈ અને જે જિમ્મેદારો એની સામે પગલાં લઈ ઊભા રહી અને લોકોની આ તકલીફ છે એ દૂર કરવી જોઈએ, તંત્રની પણ જિમ્મેદારી છે। તો દરેક ભાજપ સરકાર હોય કોઈ પણ દરેક નમ્ર વિનંતી કરું છું, આપ બહુ સારું કામ કરો, બહુ વિકાસ કરો છો, પણ આ એક પ્રશ્ન પબ્લિકનો સોલ્વ કરો તો ખરેખર પબ્લિકની આવનારી સમય છે બહુ હાલાકી આવવાની છે, તો એ દૂર થાય અને આપણો જે વિકાસ કર્યો છે એ પણ લોક નજરે ચડે। જય શ્રી કૃષ્ણ।